બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં હવે મગફળીના ટેકાના ભાવે ખરીદ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે। સરકારે એક ખેડૂત પાસેથી માત્ર 70 મણ મગફળી ખરીદવાની વાત સામે આવી છે, જેને લઈને ભારતીય કિસાન સંઘ સહિતના સંગઠનોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે। કેન્દ્ર સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત નહોતી આવી, છતાં પણ ખેડૂતોના રજીસ્ટ્રેશન મુજબ 70 મણ મર્યાદાની વાત જોર પકડતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં ઉશ્કેરાટ જોવા મળ્યો છે। જૂનાગઢ જિલ્લા કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ રજૂઆત કરી છે કે ખેડૂત દીઠ ઓછામાં ઓછી 200 મણ મગફળી ખરીદવામાં આવે। કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે, જો મગફળી સરકાર માંગણી નહીં સંતોષે અને મગફળી જે છે તેને હવે ટેકાના ભાવે નહીં ખરીદે તો તે લોકો આંદોલન કરશે। હાલ બજારમાં ભાવ ખૂબ જ નીચા ચાલી રહ્યા છે, જેને પગલે ખેડૂતોનો ભરોસો હવે માત્ર ટેકાના ભાવ જ છે। એક તરફ સરકારી ટેકાનો ભાવ પ્રતિ મણ 1452 છે, જ્યારે બીજી તરફ ખુલ્લા બજારમાં ખેડૂતોને તેમના પાક પર પ્રતિ મણ રૂપિયા 200 થી 500 રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે। આ વર્ષે મગફળીની ધૂમ આવક થવા પાછળ માલ પણ સારા પ્રમાણમાં પાક્યો હોવાથી ખેડૂતોને સારી આવકની આશા હતી, પણ હવે આશા ઠગાવરી નીવડતી દેખાઈ રહી છે। મગફળીની ખરીદ મુદ્દે હવે જે ખેડૂતો છે તે લોકોએ સરકાર સામે લાલ આંખ કરી છે અને મગફળીની માત્ર 70 મણ મર્યાદા વિરુદ્ધ કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે। આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને જૂનાગઢ કિસાન સંઘે 200 મણ ખરીદીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। ટેકાના ભાવે ખરીદી ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જ્યારે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે નહીં તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। જો કે હજુ પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી। જરા 70 મણ ખરીદવા દીઠની જે વાતચીત છે તે હાલ જે ચર્ચામાં જોવા મળી રહી છે અને ખેડૂતો તેના આધારે હવે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે મોટી આવકની આશા ધરાવતા ખેડૂતોના હવે સપના તૂટ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે મગફળી ખરીદી મર્યાદા મુદ્દે ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। જૂનાગઢ જિલ્લાના જેટલા પણ ખેડૂતો છે તે આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે। તેઓનું કહેવું છે કે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 200 મણ મગફળી ખરીદવામાં આવે, નહીં તો તેમની જે માગણી છે તે સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। જૂનાગઢ કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢ કિસાન સંઘે 200 મણ ખરીદીની માંગણી કરી છે, જ્યારે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે નહીં તો આંદોલન કરવામાં આવશે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે અને બજારના નીચા ભાવથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1452 રૂપિયા નક્કી કર્યા હતા, જ્યારે મોટી આવકની આશા ધરાવતા ખેડૂતોના સપના તૂટ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મગફળી ખરીદી મર્યાદા મુદ્દે ખેડૂતોએ ઉગ્ર રોષ હવે વ્યક્ત કર્યો છે। જ્યારે ટેકાના ભાવે ખરીદી ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જ્યારે મગફળીની માત્ર 70 મણ મર્યાદા વિરુદ્ધ કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે। જ્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ આગેવાન મનસુખ પટોડિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, ખેડૂતોમાં હવે સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે, શું કહેશો? હા, નમસ્કાર। આજે આવેદનપત્ર આપ્યું છે અને સરકારને વાત કરી છે ગયા વર્ષે 200 મણ ખરીદી હતી મગફળી, એના બદલે આ વર્ષે માત્ર 70 મણ ખરીદવાની વાત છે। જ્યારે ખેડૂતોએ MSP સરકારે બાંધી છે ટેકાના ભાવ 1452 રૂપિયા, એવા સંજોગોમાં ખેડૂતોએ આજે માનો કે મગફળીનો ખૂબ મબલક પાક આવ્યો છે, એવા સમયે સરકાર પોતે ખરીદવા નથી માંગતી એવો માનો કે ભાસ ઉભો થાય છે। માત્ર 70 મણથી ખેડૂતોને કાંઈ ન મળી વળે। અત્યારે બજારની અંદર ખૂબ નીચા ભાવથી 700-800 રૂપિયામાં મગફળી ખરીદાય છે। એવા સંજોગોની અંદર સરકારને અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી જે ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી ખેડૂત દીઠ, એટલી જ મગફળી ખરીદવામાં આવે એવી અમારી માંગણી છે સરકાર પાસે। મનસુખભાઈ, શું સરકાર ખેડૂતો માટે વિચારતી નથી? સરકાર નથી વિચારતી એટલા માટે તો ખેડૂતો રોડ ઉપર આવે છે અને આંદોલન કરવું પડે। એક બાજુ એમ કહે છે કે આપણે આપણા દેશની વસ્તુ વિદેશી વસ્તુ ન ખરીદવી, એના બદલે ખેડૂતોની જે ઉત્પાદક છે, આપણે ખેતી પ્રધાન દેશ છે, એવા અંદર ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ સરકારે। એના બદલે વિદેશમાંથી આવે, વિદેશમાંથી મગફળી આવે
વિદેશની વસ્તુ આવે અને આપણા અંદર આ જાય છે, આપણા ખેડૂતો બરબાદ થઈ જાય એવી સ્થિતિ સરકારે મૂકી દીધી છે. જી મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે મગફળી ખરીદી મર્યાદા મુદ્દે હવે ખેડૂતોએ સરકારની સામે બાયો ચડાવી છે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આજે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. મગફળીની માત્ર 70 મણ જે ખરીદી છે તે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે તેવું હવે જેવી ચર્ચા છે તેને જોઈ પકડ્યું છે ને તે બાદ હવે ખેડૂતો ઉશ્કેરાઈ ગયા છે અને સાથે સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું છે. જો ખેડૂતો પાસેથી 200 મણ મગફળી નહીં ખરીદવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. ટેકાના ભાવ હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને બજારના નીચા ભાવથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.